હેલો ગાઈઝ, આપણે ફંક્શનલ મેનેજમેન્ટમાં જે ત્રીજું યુનિટ ભણી રહ્યા છે એનું આ ત્રીજું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. એનું નામ છે પોર્ટફોલિયો મેનેજમેન્ટ. ઓકે, એનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, એક્સપ્લેઇન ધ કોન્સેપ્ટ ઓફ પોર્ટફોલિયો મેનેજમેન્ટ. પ્રશ્ન એ થાય પહેલાં તો પોર્ટફોલિયો મેનેજમેન્ટ એટલે શું. ઓલ્સો ડિસ્કસ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ પોર્ટફોલિયો મેનેજમેન્ટ, અને એના ઓબ્જેક્ટિવ શું હોય છે. તો પહેલાં એ સમજી લો પોર્ટફોલિયો એટલે શું. ફોર એક્ઝામ્પલ, હું કોઈ ઇન્વેસ્ટર છું અને એઝ એન ઇન્વેસ્ટર હું શેર માર્કેટમાં રૂપિયા રોકું છું, કોઈ રિયલ એસ્ટેટમાં રૂપિયા રોકું છું, ગોલ્ડમાં રૂપિયા રોકું છું. આવી રીતના અલગ અલગ એસેટ ક્લાસમાં રૂપિયા રોકી રહ્યો છું. પ્લસ શેર્સમાં પણ તો કે એક જ શેરમાં નહીં, અલગ અલગ પ્રકારની કંપનીઝના શેર્સમાં રૂપિયા રોકી રહ્યો છું. તો આ રીતના મારા જેટલા પણ ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્વેસ્ટમેન્ટનું જો હું ટોટલ મારીશ, બરાબર, એનું જે આખું લિસ્ટ બનશે ને એ લિસ્ટને શું બોલાય? પોર્ટફોલિયો. અને એ પોર્ટફોલિયોને આપણે મેનેજ કરવાનું વાત છે આમાં. તો જો પોર્ટફોલિયો મેનેજમેન્ટ, ઇટ ઇઝ એન આર્ટ એન્ડ સાયન્સ ઓફ ચૂઝિંગ એન્ડ મેનેજિંગ અ ગ્રુપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. અંડરલાઇન કરીએ આપણે એમાં કે આ શું છે? આર્ટ એન્ડ સાયન્સ. શેનો આર્ટ અને સાયન્સ છે? તો કે ચૂઝિંગ એન્ડ મેનેજિંગ ગ્રુપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. અહીંયા કોઈ એક જ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટની વાત નથી, અલગ અલગ જગ્યાઓ પરના ઇન્વેસ્ટમેન્ટના ગ્રુપની વાત છે. જે રીતે તમને ઉદાહરણ આપ્યું કે શેર્સમાં પણ રૂપિયા રોકીએ, ગોલ્ડમાં, રિયલ એસ્ટેટમાં, એમાં બધામાં એનો સમાવેશ થાય. that satisfies the long-term financial objectives and risk tolerance of a client. અચ્છા, પોર્ટફોલિયો મેનેજમેન્ટની અંદર અહીંયા આગળ આપણે લોંગ ટર્મ ફાઇનાન્શિયલ ઓબ્જેક્ટિવ્સને ધ્યાનમાં રાખીને જે ક્લાયન્ટના રિસ્કને ટોલરેટ કરવાની જે ક્ષમતા છે એને ધ્યાનમાં રાખીને એના લોંગ ટર્મ ફાઇનાન્શિયલ ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવાના પ્રયાસ કરતા હોઈએ છીએ. અ કંપની ઓર એન ઇન્સ્ટિટ્યુશન. પોર્ટફોલિયો મેનેજમેન્ટ ઇઝ અ સ્ટ્રેટેજિક અપ્રોચ ટુ મેનેજિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ. આ કેવો અપ્રોચ છે? સ્ટ્રેટેજિક અપ્રોચ છે. આપણા જે ઇન્વેસ્ટમેન્ટ છે એને મેનેજ કરવાનો સ્ટ્રેટેજિક અપ્રોચ છે. દેટ ઇન્વોલ્વ્સ કેરફુલ એનાલિસિસ, પ્લાનિંગ એન્ડ ડિસિઝન મેકિંગ ટુ અચીવ ફાઇનાન્શિયલ ઓબ્જેક્ટિવ્સ while મેનેજિંગ રિસ્ક. જો આ કેવો સ્ટ્રેટેજિક અપ્રોચ છે કે જ્યાં આગળ આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટને મેનેજ કરવાના છે, અને એ મેનેજ કરવામાં આપણે શું કાળજી રાખવાની? તો કે અહીં આગળ કેરફુલ એનાલિસિસ કરવું પડશે, પ્રોપર પ્લાનિંગ કરવું પડશે, યોગ્ય રીતના ડિસિઝન્સ લેવા પડશે કે જેથી કરીને આપણે આપણા ફાઇનાન્શિયલ ઓબ્જેક્ટિવ્સને અચીવ કરી શકાય અને સાથે સાથે આપણું રિસ્ક પણ મેનેજ રહે. એવું કહેવાય છે, ડુ નોટ પુટ ઓલ એગ્સ ઇન વન બાસ્કેટ. મતલબ તમારા બધા એગ્સ એક જ બાસ્કેટમાં મૂકવા જોઈએ નહીં. આનો શું મતલબ થાય? કે કોઈ એક જ જગ્યાએ તમારે બધા રૂપિયા ઇન્વેસ્ટ ના કરવા જોઈએ. કારણ કોઈ એક જ પ્રકારની એસેટમાં જો બધા રૂપિયા રોક્યા હશે અને ભવિષ્યમાં કોઈ એ એસેટના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ થયો તો શું થશે? તમારા બધા રૂપિયાને નુકસાન વેઠવું પડશે. પણ તમે અલગ અલગ પ્રકારની વસ્તુઓમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો શું ફાયદો થઈ શકે? કે કોઈ એક એસેટમાં નુકસાન જશે તો બીજી બધી જગ્યા તમારી જળવાઈ રહેશે. તો આ રીતના એટ ઇટ્સ કોર પોર્ટફોલિયો મેનેજમેન્ટ રિવોલ્વ્સ અરાઉન્ડ constructing and maintaining a diversified collection of assets. શું કીધું છે આમાં? કે ભાઈ અહીંયા આગળ પોર્ટફોલિયો મેનેજમેન્ટની વાત કરીએ છીએ તો આમાં શું કરવાનું છે? એ પ્રકારની એસેટ્સ કન્સ્ટ્રક્ટ કરવાની છે, મેન્ટેન કરવાની છે કે જ્યાં આગળ આપણે બધી અલગ અલગ પ્રકારની એસેટ્સને કલેક્ટ કરી શકીએ. મતલબ ઇન્વેસ્ટમેન્ટ આપણું એવું કરવાનું છે કે કોઈ એક જ એસેટમાં નહીં, અલગ અલગ પ્રકારની ડાયવર્સિફાઈડ કલેક્શન ઓફ એસેટ્સ. ડાયવર્સિફાઈડ એટલે વિવિધ પ્રકારની એસેટ્સમાં આપણે રૂપિયા રોકવાના છે. ટેલર ટુ મીટ ધ સ્પેસિફિક નીડ્સ એન્ડ ગોલ્સ ઓફ એન ઇન્વેસ્ટર. અને એ પણ ઇન્વેસ્ટમેન્ટ બી કેવી રીતના કરવાનું છે? ઇન્વેસ્ટરની ગોલ્સ અને નીડ્સ પ્રમાણે. અમુક ઇન્વેસ્ટર કેવા હોય જે બહુ રિસ્ક લેવા માટે તૈયાર હોય, તો પછી એવા જે હાયર રિસ્ક ક્લાસવાળા જે ઇન્વેસ્ટમેન્ટ હોય કે જે એસેટ્સ હોય એમાં રૂપિયા રોકવા જોઈએ. અમુક જણા કેવા હોય, બહુ કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર હોય, એ લોકોને બહુ રિસ્કી વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ ના ગમતું હોય, તો એવા લોકો માટે પછી જે ઓછા રિસ્ક છે, જેમ કે એફડી થઈ ગઈ, ગોલ્ડ થઈ ગયું, તો આવી જગ્યાઓ પર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, અથવા તો રિયલ એસ્ટેટ થઈ ગઈ, આવી જગ્યા. ચલો હવે પોર્ટફોલિયો મેનેજમેન્ટના ઓબ્જેક્ટિવ શું છે? ઓબ્જેક્ટિવ્સ ઓફ પોર્ટફોલિયો મેનેજમેન્ટ. The objectives of portfolio management encompasses a range of financial goals and priorities that investors aim to achieve through effective management of their investment portfolios. આપણે આ પોર્ટફોલિયો બનાવીને ઇન્વેસ્ટર શું અચીવ કરવા માંગે છે? જો ઘણા ઇન્વેસ્ટરનું શું ટાર્ગેટ હોય કે હું આજથી રૂપિયા રોકવાના ચાલુ કરીશ તો આવનારા સમયમાં આ રૂપિયા આટલા લેવલ સુધી પહોંચી જશે. ફોર એક્ઝામ્પલ, અત્યારે દર મહિને 10,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરીશ તો આવનારા 10 વર્ષ 15 વર્ષ પછી આ રૂપિયા મારા 1-2 કરોડ રૂપિયા ભેગા થઈ જશે, પછી હું રિટાયરમેન્ટ લઈ શકીશ.
આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો અલ્ટિમેટલી ઉદ્દેશ્ય શું હોય કે કાં તો આપણને અમુક પર્સન્ટેજ રિટર્ન મળે અથવા તો એ રિટર્ન જે મળશે એમાંથી જે આવક મળશે એનાથી આપણે કોઈ ભવિષ્યના બીજા કોઈ પ્લાન હોય જેને આપણે લાઈફમાં અપ્લાય કરવાના હોય. તો આ રીતના આપણે ઇન્વેસ્ટમેન્ટના જે ઓબ્જેક્ટિવ્સ છે એ ઓબ્જેક્ટિવ્સના બેઝિસ પર આપણે પોર્ટફોલિયો મેનેજ કરવા જોઈએ. અમુક લોકો જો ઇન્સ્યોરન્સ લેતા હોય, હાલમાં ઇન્સ્યોરન્સ લે અને ભવિષ્યમાં પોતાના જે બચ્ચાઓ ના આવ્યા હોય એમના પણ ફ્યુચરના પ્લાનિંગ કરીને ઇન્સ્યોરન્સ લેતા હોય છે. અમુક લોકો કમાવાનું ચાલુ કરે ત્યારથી ગોલ્ડ ખરીદવાના ચાલુ કરી દે છે. કેમ કે બધાને ખબર છે ગોલ્ડની વેલ્યુ હંમેશા વધતી જઈ રહી છે. ભવિષ્યમાં પોતે મેરેજ કરવાનું થશે અથવા ભવિષ્યમાં બીજા કોઈ ફંક્શનમાં ગોલ્ડની જરૂર પડશે ત્યારે ઊંચી કિંમત પર ખરીદવું. તો ઇન શોર્ટ એવું સમજો દરેકના ઇન્વેસ્ટમેન્ટના જે પર્પઝીસ છે એ બધા અલગ અલગ હોય. તો દરેકના ઇન્વેસ્ટરના પર્પઝને સમજીને અહીં આગળ પોર્ટફોલિયો મેનેજમેન્ટ એ રીતના થવું જોઈએ. હિયર આર સમ કોમન ઓબ્જેક્ટિવ્સ. ચલો હવે જરા સમજીએ આ પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં જે બધા માટે કોમન ઓબ્જેક્ટિવ્સ છે એ શું હોય. પહેલું છે કેપિટલ પ્રિઝર્વેશન. ઇન્વેસ્ટરની જે મૂડી છે એ મૂડીને બચાવી રાખવાની, પ્રિઝર્વ કરવાની એટલે સંરક્ષિત રાખવાની. વન ઓફ ધ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ પોર્ટફોલિયો મેનેજમેન્ટ ઇઝ ટુ પ્રિઝર્વ ધ કેપિટલ ઇન્વેસ્ટેડ. જે આપણી કેપિટલ ઇન્વેસ્ટ થઈ છે એ કેપિટલને શું કરવાની છે? પ્રિઝર્વ કરવાની છે. ધીસ મીન્સ મિનિમાઇઝિંગ ધ રિસ્ક ઓફ સિગ્નિફિકન્ટ લોસીસ એન્ડ પ્રોટેક્ટિંગ ધ પ્રિન્સિપલ અમાઉન્ટ. કે જે આપણા પોટેન્શિયલ લોસીસ છે, જે સિગ્નિફિકન્ટ લોસીસ થવાના જે રિસ્ક છે એ રિસ્કને મિનિમાઇઝ કરવાનું છે અને આપણી જે પ્રિન્સિપલ અમાઉન્ટ જે છે, જે મૂડી છે એ મૂડીને પ્રોટેક્ટ કરી રાખવી પોર્ટફોલિયો મેનેજમેન્ટનો પહેલો ઓબ્જેક્ટિવ હોઈ શકાય. પર્ટિક્યુલરલી ફોર ઇન્વેસ્ટર્સ વિથ અ લો રિસ્ક ટોલરન્સ એન્ડ ધોઝ નિયરિંગ રિટાયરમેન્ટ. અને ખાસ કેપિટલ પ્રિઝર્વ કોના માટે કરવી જરૂરી છે? કે જે લોકોને બહુ રિસ્ક લેવાનું ગમતું નથી, જે લો રિસ્ક ટોલરન્સ વાળા હોય અથવા તો એવા લોકો કે જે પોતાના રિટાયરમેન્ટ લાઈફની બિલકુલ નજીક હોય. તો આવા લોકોનું એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થયેલું હોવું જોઈએ કે જ્યાં આગળ કેપિટલ સુરક્ષિત રહે. રાઈટ? તો પહેલો ઉદ્દેશ્ય હોઈ શકે. ચલો પછી બીજો ઉદ્દેશ્ય હોઈ શકે કેપિટલ ગ્રોથ. એટલે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પર્પઝ શું હોય? કે આપણી મૂડી વધતી જાય. આજે નહીં ને કાલે, 2 વર્ષે, 5 વર્ષે આપણી મૂડીમાં સતત ને સતત આપણને રિટર્ન મળ્યા કરે અને એ રૂપિયા આપણા વધતા જાય. તો કેપિટલ ગ્રોથ આપણે એક આપણો પોર્ટફોલિયો મેનેજમેન્ટનો ઉદ્દેશ્ય છે. Many investors seek to grow their capital over time by generating returns that outpace inflation and provide for future financial needs or aspiration. ઘણા ઇન્વેસ્ટર્સ એવું જોતા હોય કે ભાઈ મારી કેપિટલમાં કન્ટિન્યુઅસ વધારો થતો હોવો જોઈએ. ઓવર ટાઈમ બાય જનરેટિંગ રિટર્ન્સ દેટ આઉટપેસ એટલે વધારે ઝડપથી. આઉટપેસનો મતલબ લખું વધારે ઝડપથી, કે જે ઝડપે મોંઘવારી વધી રહી છે એના કરતાં મારું ઇન્વેસ્ટમેન્ટ વધારે રિટર્ન મને મળવું જોઈએ, આપવું જોઈએ. અને જેનાથી મને જે ભવિષ્યના જે નીડ્સ છે, ભવિષ્યની જે મારી મહત્વકાંક્ષાઓ છે, ભવિષ્યની જે મારી ઈચ્છાઓ છે તે પૂરી કરી શકાય. પોર્ટફોલિયો મેનેજર્સ એમ ટુ અચીવ capital growth by investing in assets with the potential for appreciation such as stocks, real estate and growth oriented funds. અને એટલા માટે જે પોર્ટફોલિયોના મેનેજર્સ છે આ કેપિટલ ગ્રોથને અચીવ કરવા માટે એવા એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે જ્યાં આગળ સંભાવના વધારે હોય કે એ એસેટ્સ એપ્રિશિએટ થયા કરશે. એપ્રિશિએશનનો મતલબ એની કિંમતોમાં વધારો થયા કરશે. જેમ કે સ્ટોક્સ હોઈ શકે. સ્ટોક્સ એટલે બેઝિકલી શેર્સ, બરાબર? શેર માર્કેટના શેર્સ. રિયલ એસ્ટેટ હોઈ શકે અને બીજા કોઈ ગ્રોથ ઓરિએન્ટેડ ફંડ્સ હોય તો એને પણ ધ્યાનમાં લઈ શકાય. બીજો પોઈન્ટ અહીંયા આગળ આપણે લઈ શકાય ઇન્કમ જનરેશન. આપણે ઇન્વેસ્ટમેન્ટ કેમ કરીએ છીએ? તો કે એ ઇન્વેસ્ટમેન્ટ આપણને ઇન્કમ જનરેટ કરી આપે. જો એક આપણે ઉદાહરણ સમજીએ. આપણે ફિક્સ ડિપોઝિટ કરી તો ફિક્સ ડિપોઝિટ આપણે વ્યાજ કમાઈને આપશે. કોઈ શેર્સમાં રોકાણ કર્યું તો આપણને ડિવિડન્ડ કમાઈને આપશે. બોન્ડમાં રોકાણ કર્યું તો આપણને વ્યાજ કમાઈને આપશે. ઇન શોર્ટ આપણે જે પણ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એમાંથી આપણને કંઈક ને કંઈક ઇન્કમ મળવી જોઈએ. તો પોર્ટફોલિયો મેનેજર્સ આવું પણ સમજીને કે ભાઈ ઇન્વેસ્ટરની રિક્વાયરમેન્ટ શું છે. અમુક આપણે સમજો કે ભાઈ બહુ રિટાયરમેન્ટની લાઈફ જીવતા હોય. હવે એવા લોકો પાસે સમજીએ કે 2-5 કરોડ રૂપિયા પડ્યા છે તો પોર્ટફોલિયો મેનેજર શું કરશે? એવી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરી આપશે કે જ્યાં આગળ મંથલી બેઝિસ પર આ રિટાયર્ડ પર્સન્સને અમુક રકમ મળ્યા કરે અને બાકીની રકમ એમના પોર્ટફોલિયોમાં વધ્યા જ કરે. આ રીતના એ લોકો પ્લાન કરી આપી શકે છે. સમ ઇન્વેસ્ટર્સ પ્રાયોરિટાઇઝ જનરેટિંગ અ સ્ટેડી સ્ટ્રીમ ઓફ ઇન્કમ ફ્રોમ ધેર ઇન્વેસ્ટમેન્ટ્સ ટુ મીટ ઓન ગોઈંગ એક્સપેન્સીસ. ઘણા લોકો છે ને ઇન્વેસ્ટમેન્ટ એવી રીતના કરતા હોય છે કે જેનાથી એ લોકોના ઓન ગોઈંગ જે એક્સપેન્સીસ હોય, જે રોજબરોજના જે ખર્ચા છે એ પહોંચી વળી શકાય.
આપણે જોઈએ છે ને કેટલાય લોકોને આખો દિવસ ફરિયાદ કરતા હોય, જે લોકો કોઈ કામ ધંધો ના કરતા હોય, પછી ખબર પડે કે આ ભાઈ આ લોકોની તો કરોડો રૂપિયાની બેંકમાં એફડીઓ પડી છે ને એફડીના વ્યાજથી જે લોકોનું કામકાજ ચાલ્યા કરે છે. કેટલાય લોકો આપણે આવા પણ જોઈએ છે કે જે લોકોને રૂપિયા ઉછીના આપવાનું કામકાજ કરતા હોય, એમના વ્યાજથી જે લોકોનું ઘર ચાલતું હોય છે. તો આ રીતના પણ ઘણા લોકો આપણે જોઈએ છે. સપ્લિમેન્ટ અધર સોર્સિસ ઓફ ઇન્કમ સચ એઝ રિટાયરમેન્ટ સેવિંગ્સ. અને જો આ જે ઇન્વેસ્ટમેન્ટથી જે આપણે ઇન્કમ જનરેટ થાય છે એ એક પ્રકારની આપણી સપ્લિમેન્ટ સોર્સ ઓફ ઇન્કમ બનશે. સપ્લિમેન્ટ એટલે પૂરક. આપણી જે ઇન્કમ છે એ તો છે જ, અને સાથે સાથે આ પણ એક સાઇડ ઇન્કમ, એક પ્રકારની સાઇડ ઇન્કમ તમે લખી શકો. સાઇડ ઇન્કમ પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ જનરેટ કરી આપશે. પોર્ટફોલિયો મેનેજર્સ મે ફોકસ ઓન સિલેક્ટિંગ ડિવિડન્ડ પેઇંગ સ્ટોક. મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું પેલું વેદાંતાવાળું, કે વેદાંતાવાળા વર્ષે 20-25% તમને ડિવિડન્ડ ઇલ્ડ આપતા હોય, બરાબર. તો પોર્ટફોલિયો મેનેજર્સ તરીકે એ લોકો આવી પણ જગ્યા પર તમને ઇન્વેસ્ટમેન્ટ કરી આપે, એવા સ્ટોક્સમાં, શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી આપે કે જ્યાં આગળ ડિવિડન્ડ ઇલ્ડ બહુ સારું હોય. એક શબ્દ આપ્યો છે આગળ બોન્ડ્સમાં રોકાણ, કે જ્યાં આગળ ફિક્સ્ડ એક રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને મળ્યા કરે. ઇન્કમ જનરેટિંગ ફંડ્સમાં રોકાણ કરી આપે. આ બધી જગ્યા એવી છે કે જ્યાં આગળ તમને કન્ટિન્યુઅસ ઇન્કમ જનરેટ થતી હોય છે. બીજું, પોર્ટફોલિયો મેનેજમેન્ટનું બીજું એક કામ છે રિસ્કને મેનેજ કરવાનું. પોર્ટફોલિયો મેનેજમેન્ટ ઓલ્સો એમ્સ ટુ મેનેજ રિસ્ક ઇફેક્ટિવલી કન્સિડરિંગ ફેક્ટર્સ સચ એઝ વોલેટિલિટી, માર્કેટ ફ્લક્ચ્યુએશન્સ એન્ડ ઇકોનોમિક અનસર્ટેનિટીઝ. પહેલાં તો વોલેટિલિટી એટલે છે માર્કેટમાં જે ઉતાર ચઢાવ જે આવતા હોય છે ને, તેજી મંદી જેને આપણે કહીએ છીએ તે. વોલેટિલિટી એટલે તેજી મંદી. માર્કેટના ફ્લક્ચ્યુએશન્સ, અગેન ફુગાવો અને ડિપ્રેશન જે આપણે કહીએ છીએ ઇન્ફ્લેશન ડિપ્રેશનની પરિસ્થિતિ, એ આપણે ધ્યાનમાં લેવાય. અને બીજું ઇકોનોમિક અનસર્ટેનિટી, જે આર્થિક અસ્થિરતાઓ જે હોય છે તે. ધ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ સ્ટ્રાઇક અ બેલેન્સ બિટવીન રિસ્ક એન્ડ રિટર્ન that aligns with the investor's risk tolerance and financial goals. ઓબ્જેક્ટિવ શું છે પોર્ટફોલિયો મેનેજમેન્ટનો? આ ઓબ્જેક્ટિવમાં શું કહેવા માંગે છે? ઇઝ ટુ સ્ટ્રાઇક અ બેલેન્સ. કોના વચ્ચે બેલેન્સ રાખવાનું છે? રિસ્ક એન્ડ રિટર્ન, કે જે રિસ્ક એન્ડ રિટર્ન અલાઇન કરે કોની સાથે? ઇન્વેસ્ટરના રિસ્ક ટોલરન્સ સાથે, કે કોઈ ઇન્વેસ્ટર કેટલું રિસ્ક લઈ શકે છે એ રિસ્કના પ્રમાણમાં અહીં આગળ એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ અલાઇન થયેલું હોવું જોઈએ, અને એ ઇન્વેસ્ટરના જે ફાઇનાન્શિયલ ગોલ છે એની સાથે અલાઇન થયેલા હોવા જોઈએ. ઓકે, પોર્ટફોલિયો મેનેજમેન્ટનું નેક્સ્ટ જે આપણું ટાર્ગેટ ઓબ્જેક્ટિવ હોઈ શકે એ છે ડાયવર્સિફિકેશન. ડાયવર્સિફિકેશન એટલે કોઈ એક જ એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું, અલગ અલગ પ્રકારની એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, એને બોલાય ડાયવર્સિફિકેશન. Another objective is diversification within the investment portfolio. Diversification spreads investment across different asset classes. કે ભાઈ અલગ અલગ એસેટ ક્લાસીસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હોય છે, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે, અલગ અલગ સેક્ટરમાં, જિયોગ્રાફિકલ રિજિયન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, કે જેનાથી reduce the impact of any single investment performance on overall portfolio. આનો અલ્ટિમેટલી એટલો મતલબ થયો કે કોઈ એક ઇન્વેસ્ટમેન્ટમાં જો રૂપિયા આપણા ડાઉનફોલ થઈ રહ્યા હોય, કોઈ એક ઇન્વેસ્ટમેન્ટ આપણું ખરાબ થઈ રહ્યું હોય, કોઈ એક ઇન્વેસ્ટમેન્ટમાંથી આપણને જોઈતા રૂપિયા ના મળતા હોય, બરાબર, તો એ ઇન્વેસ્ટમેન્ટની અસર આપણે આખા પોર્ટફોલિયો પર ના પડે, કે ભાઈ એક જગ્યા પર નુકસાન થઈ રહ્યું છે તો ઇટ ઇઝ ઓકે, કે ભાઈ બાકીની બધી જગ્યાના જે ઇન્વેસ્ટમેન્ટ છે આપણને યોગ્ય રૂપિયા જનરેટ કરીને આપશે. નેક્સ્ટ, આગળનો એક ફાયદો ઓબ્જેક્ટિવ આપણો હોઈ શકે ટેક્સ એફિશિયન્સી. પોર્ટફોલિયો મેનેજર્સ એમ ટુ મેક્સિમાઇઝ આફ્ટર ટેક્સ રિટર્ન બાય ઇમ્પ્લિમેન્ટિંગ ટેક્સ એફિશિયન્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ. તમે જો કેટલાય બધા એવા ઇન્વેસ્ટમેન્ટ છે, ફોર એક્ઝામ્પલ ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, બરાબર, અને આવા ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ છે કે જ્યાં આગળ જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો એ ઇન્વેસ્ટમેન્ટમાં તમને ટેક્સમાં માફી મળતી હોય છે. ફોર એક્ઝામ્પલ ઇન્સ્યોરન્સની આપણે વાત કરી તો ઇન્સ્યોરન્સમાં તમને જે પ્રીમિયમ ભરવામાં આવે છે ને એ પ્રીમિયમ તમારા ટેક્સ ફ્રી હોય છે. એ ટેક્સ તમે જ્યારે ભરવાની વાત આવે ત્યારે તમને એ રકમ માફ મળી જતી હોય છે. This involves minimizing taxable events such as capital gains and optimizing the timing of transactions to take advantage of tax deferred or tax exempt investment account. અહીં ઘડી જો મિનિમાઇઝિંગ ટેક્સેબલ ઇવેન્ટ, તમને એવી જગ્યા પર આપણે પોર્ટફોલિયો મેનેજમેન્ટનો આપણને એક ઉદ્દેશ્ય હોઈ શકે કે એવી જગ્યાઓ પર ઇન્વેસ્ટમેન્ટ કરવા કે જ્યાં આગળ તમારી જે ટેક્સ ચૂકવવાની જે લાયબિલિટી થતી હોય એ લાયબિલિટી મિનિમાઇઝ કરી શકાય. કાં તો આવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો કે જ્યાં આગળ તમને ટેક્સ એક્ઝેમ્પ્ટ મળી જાય, એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો કે જ્યાં આગળ તમને ટેક્સમાં માફી મળતી હોય. તો પોર્ટફોલિયો મેનેજમેન્ટનો આપણને એક લક્ષ્ય હોઈ શકે કે એવી જગ્યાના ઇન્વેસ્ટમેન્ટ કે જ્યાં તમને ટેક્સમાં પ્લસ માઇનસ કરી શકાય. આગળનો પોઈન્ટ છે લિક્વિડિટી મેનેજમેન્ટ.
Ensuring sufficient liquidity is also an important objective of portfolio management, especially for investors who may need access to funds for unexpected expenses or opportunities. લિક્વિડિટીનો મતલબ શું થાય કે આપણી પાસે રૂપિયા કેશમાં પડેલા હોવા જોઈએ, અથવા તો જ્યારે જરૂર હોય ત્યારે ફટ દઈને આપણે રૂપિયાને કેશમાં કન્વર્ટ કરી શકીએ, એ પ્રકારની વાત હશે તો એને આપણે લિક્વિડિટી કહી શકાય. તો કેટલાય બધા ઇન્વેસ્ટર્સ એવા પણ હોય છે કે જે લોકોને વારે ઘડીએ કોઈ અનએક્સપેક્ટેડ એક્સપેન્સીસ અથવા તો ઓપોર્ચ્યુનિટી માટે ફંડ્સની જરૂર પડે તો ઓબ્વિયસલી એ લોકો માટે લિક્વિડિટી કેવી હોવી જોઈએ? એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થયેલા હોવા જોઈએ કે જ્યાં આગળ એ ઇન્વેસ્ટમેન્ટને આપણે વેચીને તરત આપણે કેશમાં રૂપિયા કન્વર્ટ કરી શકાય. તો પોર્ટફોલિયો મેનેજર્સ balance investment in varying degree of liquidity to meet short-term cash needs while maintaining long-term growth potential. એટલે આ પોર્ટફોલિયો મેનેજર એવી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરી આપે કે જ્યાં આગળ લિક્વિડિટી અલગ અલગ પ્રકારની હોય. ફોર એક્ઝામ્પલ, તમે બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એ અમુક વર્ષો સુધી એ ફિક્સ થઈ જાય. તમે પીપીએફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં તમે રૂપિયા ઇન્વેસ્ટ કરો તો એમાં 15 વર્ષ લગીને રૂપિયા ફિક્સ થઈ જાય, તમે રૂપિયા વિડ્રો ના કરી શકો. હા, પણ કદાચ એફડી કરી હોય તો 6% વ્યાજ મળવાનું જ, પણ અચાનક બહુ જ ઇમરજન્સી આવી ગઈ તો કદાચ એફડી તોડી નાખી તો 4% બી તો વ્યાજ તમને મળવાનું જ છે. તો આને શું કહેવાય? લિક્વિડિટી. તો અહીંયા પોર્ટફોલિયો મેનેજર તમને એવી રીતના બેલેન્સ કરી આપશે, એવી રીતના ઇન્વેસ્ટમેન્ટનું બેલેન્સ કરશે કે જ્યાં આગળ તમારી લિક્વિડિટીની જરૂર હશે તો લિક્વિડિટી પણ મેન્ટેન રહેશે, અને સાથે સાથે એવું પણ નહીં કે લિક્વિડિટી મેન્ટેન કરવાના ચક્કરમાં તમારો પોર્ટફોલિયો ગ્રો ના કરે, તો ગ્રોથ થઈ શકે એ વસ્તુની પણ એ લોકો કાળજી રાખતા હોય છે. એન્ડ 8મો પોઈન્ટ શું આપ્યો છે? અલાઇનમેન્ટ વિથ ઇન્વેસ્ટર્સ ગોલ્સ. પોર્ટફોલિયો મેનેજમેન્ટનું એક મહત્વનું અને છેલ્લો ઓબ્જેક્ટિવ છે ઇન્વેસ્ટર કેમ આ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, એમના ગોલ્સને અલાઇન કરવાના. અલ્ટિમેટલી પોર્ટફોલિયો મેનેજમેન્ટ સિક્સ ટુ અલાઇન ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીઝ વિથ ધ સ્પેસિફિક ગોલ્સ, ટાઈમ હોરાઇઝન એન્ડ રિસ્ક પ્રેફરન્સીસ ઓફ ઇન્વેસ્ટર. કે ઇન્વેસ્ટરના ગોલ્સ શું છે, આ ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવા માંગે છે, કેટલા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, એનું રિસ્ક એપિટાઇટ કેટલું છે, એ વધારે રિસ્ક લેવા તૈયાર છે, ઓછું રિસ્ક લેવા તૈયાર છે, આ બધી બાબતોને સમજીને પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરવું પડતું હોય છે. ધીસ મે ઇન્વોલ્વ customizing portfolios to meet individual needs such as saving for retirement, funding education expense or achieving philanthropic objectives. આ philanthropic objectives એટલે માનવતાવાદી ઉદ્દેશ્ય, માનવ સેવા, એવું લખી દો ને ખાલી, માનવ સેવા. જો અહીંયા ઘડી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના પોર્ટફોલિયો મેનેજ કરવા પાછળના આપણા ઘણા બધા ઉદ્દેશો હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છું મારા રિટાયરમેન્ટ માટે. ભાઈ રિટાયરમેન્ટ હું મારા 60 વર્ષ પતશે પછી મારે કોઈ કામ ધંધો ના કરવો પડે, મારી એટલું ઇન્વેસ્ટમેન્ટ થયેલું હોય કે એને એટલા રૂપિયા જનરેટ થતા હોય કે મારું કામકાજ ચાલી જાય. અથવા તો મારા ભવિષ્યના એજ્યુકેશન માટે, અથવા તો મારા બાળકોના એજ્યુકેશન માટે, અથવા તો કોઈ સમાજ સેવાના કામ કરવા માટે, કોઈ પણ ઓબ્જેક્ટિવ હોઈ શકે. તો અલ્ટિમેટલી આપણે ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરવાનું હોય છે. બાય પરસ્યુઇંગ ધીસ ઓબ્જેક્ટિવ્સ, આ બધા ઓબ્જેક્ટિવ્સને જો ધ્યાનમાં રાખીએ થોટફુલી એન્ડ પ્રોએક્ટિવલી, portfolio managers aim to optimize investment outcomes and help investors to achieve their financial aspirations over the long term. આ બધી બાબતોને જો આપણે ધ્યાનમાં રાખીએ તો પોર્ટફોલિયો મેનેજર્સ ઇન્વેસ્ટરના જે ઇન્વેસ્ટમેન્ટનું આઉટકમ જે છે એ આઉટકમને મેનેજ કરી શકે છે, એને ડાયવર્ટ કરી શકે છે, અને અલ્ટિમેટલી ઇન્વેસ્ટરના જે ફાઇનાન્શિયલ એસ્પિરેશન્સ છે, જે ઇન્વેસ્ટમેન્ટના જે મહત્વકાંક્ષાઓ જે હોય છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરીને જે અચીવ કરવા માંગે છે એ અચીવ કરવામાં પોર્ટફોલિયો મેનેજર્સ એમને હેલ્પ કરતા હોય છે. રાઈટ?